અમારે પહેલી પાર જવું છે. આનાથી મોટી નદી હોય તો મોટી હોડીમાં બેસીને જવું પડે અને દરિયો હોય તો મોટા જહાજમાં બેસીને જવું પડે. આલોલ પાવાગઢ આલોલ 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 આલોલ. હા, ક્યાં જવાનું છે બેન તમારે? આલોલ જવાનું છે. થોડા સુધી લટકાઈ જાઓ, જગ્યા થઈ જશે રસ્તામાં. ના ભાઈ, અમારે મારવું નથી. ચલો બેન, હાલો લાવે તો આગળ આવો. હલો, એક મિનિટ. હું સવારનો નંબર માં પડ્યું છું, તું પેસેન્જર ક્યાં બેસાડે છે? ઓ ભાઈ, એની માં બીમાર છે અને એના પપ્પાને સંદેશો મોકલવાનો છે, એટલે અમને જવા દો ને. હારું, એમને ઉતાવળ છે એટલે જવા દો, બેસાડી જા. ભળ્યું જ નહીં ને. તારે એમનું શું કામ છે? કાલે આવાજ કાકા ફાટક નીચેથી નીકળતા હતા અને ગાડીમાં આવીને ચડતા ગયા. હા સોનલ, તારી વાત સાચી છે. ફાટક બંધ હોય ત્યારે ફાટક નીચેથી ના જવાય. को है कोई कहीं अब तुझसे. એ સબાનાબેન, વિમાન જાય. સબાનાબેન, આ વિમાનનો ઉપયોગ શા માટે થતો હશે? સોનલ, આપણે દૂર દૂર જવા માટે જલ્દી પહોંચવું હોય ત્યારે વિમાનમાં બેસીને જવાય. એવું? આ જમીન પર ચાલતા વાહનો અલગ, હવામાં ચાલતા વાહનો અલગ, પાણીમાં ચાલતા વાહન પણ અલગ. હા, એ તો એવું જ હોય ને. એવું ના હોય કે બધી જગ્યાએ એક જ વાહન જાય. અરે સબાના, તું અહીંયા? હા, મારે આજે કોલેજમાં પરીક્ષાનું ફોર્મ ભરવાનું હતું ને, એટલે આવી હતી. તે ભર્યું? હા અલી, હું તો ભૂલી જ ગઈ હતી. મારે પણ પરીક્ષાનું ફોર્મ ભરવાનું હતું. અરે, આજે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. સારું, તો તું એવું કર અને લઈ જા અને હું ફોર્મ ભરીને આવું છું. સારું રેહાનાબેન, અમે જઈએ.
કાકા 5 ના છૂટા આપો. નથી લાગતો? ફરી લગાવી જો ને. ફોન નથી લાગતો, હવે શું કરીશું? એક કામ કરીએ, આપણે પોસ્ટ ઓફિસ જઈએ ને, પોસ્ટથી સંદેશો મોકલીએ. સારું, ચાલો જઈએ. નમસ્તે બેન. શું કામ છે? મારે મારા પપ્પાને સંદેશો મોકલવો છે. કેટલા દિવસમાં પહોંચશે? આ પોસ્ટકાર્ડ પહોંચતા તો 3 દિવસ લાગશે. 3 દિવસ? એટલા બધા? થોડો જલ્દી નહીં પહોંચે? તમારે જલ્દી સંદેશો મોકલવો હોય તો તાર કરવો પડે, પણ એમાં ખર્ચ થાય. કેટલા થશે બેન? આટલા અક્ષરના તો અંદાજે 20 રૂપિયા થાય. 20 રૂપિયા? પણ એટલા બધા તો અમારી પાસે નથી. આપણે ઘરે જવા ઘર તો જોઈશે ને. અરે જલ્દી સંદેશો મોકલો તો ફોન કરી દેવો હતો ને. પણ ફોન તો લાગતો નથી. અરે હમણાં તો ફોન પર મારી વાત થઈ. તમે એકવાર ફરી ફોન કરો અને આ કાગળ પોસ્ટના ડબ્બામાં નાખી દો. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. સબાનાબેન, મને તો ખૂબ જ તરસ લાગી છે. ચાલ સામે પેલી દુકાને પાણી પી લઈએ અને ત્યાંથી ફોન પણ કરી લઈએ. સોનલ, પાણીના પાઉચ લઈ લે ને. સારું. ભાઈ, પાણીના પાઉચ આપો ને. કેટલા આપું? 2 આપો. સબાનાબેન, આપણા ગામમાં પેલા વિકાસના લગ્ન થયા તેના સમાચાર ટીવી પર આવશે ને? ના, કેમ કે એમની નજરમાં આપણા જેવા લોકોનું કોઈ મહત્વ નથી. આમાં તો મોટામાં મોટા હીરો કે મોટી મોટી કંપનીઓવાળાના નાનામાં નાના સમાચાર આવે અને આપણા જેવા લોકોના મોટામાં મોટા સમાચાર પણ ના આવે. ચાલો પપ્પાને ફોન કરી લઈએ. હેલો. હેલો કોણ બોલો? પપ્પા, હું સોનુ બોલું છું. માં બહુ બીમાર છે, તમે ઘરે જલ્દી આવી જાઓ. એવું? તું બેટા ચિંતા ના કરે, હું હમણાં જ નીકળું છું. શું કીધું સૌરભ કાકાએ? પપ્પા કાલે આવી જશે. ચાલ. સબાનાબેન, મને તો ખૂબ જ થાક લાગ્યો છે. સારું, ચાલ ત્યાં સામે જઈને આપણે બેસીએ. અરે, બધી ગાડીઓ તો ડાબી બાજુથી જાય છે અને આ ભાઈ આમને કેમ જતા હશે? શું આ રીતે જવાય સબાનાબેન? ના સોનલ, આ રીતે ગાડી લઈને ના જવાય. જુઓ તો ખરા, પાછળ ચાલુ ગાડીએ મોબાઈલ
રસ્તાની હંમેશા ડાબી બાજુએ જ ચાલવું જોઈએ અને ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત પણ ના કરવી જોઈએ, નહીતર અકસ્માત થઈ જાય. એક રિક્ષા, 1 2 3 પૈડા. એક બસ, 1 2 3 4 5 6 પૈડા. મોટરસાઇકલ 2 પૈડા. એ સોનલ, આ તું શું બડબડ કરે છે? સવારના બેન મેં એક નવી રમત શોધી છે. તેમાં છે ને વાહનોના નામ બોલવાના અને તેના પૈડા ગણવાના. એવું? સારું, ચાલો વાહનોના નામ બોલું અને તું પૈડા ગણ. 2 ટેમ્પા, 2 ટેમ્પા તો 8 પૈડા. 2 સુમો, 2 સુમો તો 8 પૈડા. 2 બસ, 2 બસ 12 પૈડા. 1 રેલગાડી, ઘણા બધા પૈડા. આટલા બધા ગધેડા. ચાલ જઈએ. क्या हुआ बेटा, तेरे पापा से बात हुई क्या? હા મમ્મા ચાચા, પપ્પા 12 વાગ્યાની બસમાં આવી જશે. પણ क्या बेटा? એમને નદીએ